વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર તમે આયનીકરણ એન્થાલ્પી વિશે ખૂબ સરસ મજાની વાત જોઈ છે. આયનીકરણ કરવું એટલે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા આપવી પડે એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. આયનીકરણ એન્થાલ્પી હંમેશા ઉષ્મા શોષક પ્રક્રિયા છે, કારણ કે એમાં ઉષ્મા તમારે આપવી જ પડે તો અને માત્ર તો જ ઇલેક્ટ્રોન કેન્દ્રના આકર્ષણમાંથી બંધનમાંથી મુક્ત થાય. એટલી વસ્તુ તમે ભણ્યા હતા. બીજા આયનીકરણ એન્થાલ્પી પ્રાથમિક કરતા દ્વિતીયક, દ્વિતીય કરતા તૃતીયક, આ તૃતીય કરતા ચતુર્થક આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય હંમેશને માટે વધારે હોય છે. આયનીકરણ એન્થાલ્પીનું એકમ છે એ તમે ભણ્યા હતા કે કિલો જૂલ પ્રતિ મોલ અથવા તો ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ. એટલી વસ્તુ પણ તમે સારી રીતે તૈયાર કરી હતી. સાથે સાથે આયનીકરણ એન્થાલ્પી પર અસર કરતા કેટલાક પરિબળો જોયા હતા. એમાં કદ જોયું હતું કે જેનું કદ મોટું એની આયનીકરણ એન્થાલ્પી ઓછી. બીજી વસ્તુ તમે જોઈ હતી એની ઇલેક્ટ્રોન રચના અર્ધપૂર્ણ હોય કે પૂર્ણ હોય તો એને તોડવા માટે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો વધારે શક્તિની જરૂર પડે છે. ત્રીજી વસ્તુ જોઈ હતી તમારો કેન્દ્રીય ભાર, જેનો કેન્દ્રીય ભાર વધારે, કેન્દ્રીય આકર્ષણ વધારે, એને તોડવા માટે શક્તિ વધારે આપવી પડે. એટલે કેન્દ્રીય ભાર અને આયનીકરણ એન્થાલ્પી સમપ્રમાણ સંબંધ હતો. એટલી વસ્તુ તમે સારી રીતે જોઈ હતી. સાથે સાથે પેટા કક્ષકોમાં એસ કક્ષક હોય તો એની આયનીકરણ એન્થાલ્પી વધારે, એના કરતા ઓછી પી ની, એના કરતા ઓછી ડી ની, એના કરતા ઓછી એફ ની. એટલી વસ્તુ સરસ મજાની જોઈ હતી. બહુ અગત્યની વાત એવું જોઈ તો કે આપણે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા, આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો આયનીકરણ એન્થાલ્પી I વધે અને આમ જાઓ તો આયનીકરણ કરવા માટે ઊર્જા ઓછી આપવી પડે એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે. એટલી વસ્તુ તમે જોઈ હતી કે આવર્તમાં ડાબેથી જમણી બાજુ જતા આયનીકરણ એન્થાલ્પી વધતી જાય, કારણ કે કેન્દ્રનો ધનભાર વધતો જાય, પરમાણુ ક્રમાંક વધતો જાય, શક્તિ સ્તર અચળ રહે, કેન્દ્રનો ધનભાર વધે એટલે કેન્દ્રીય આકર્ષણ વધે. વધારે આકર્ષણ હોય તો તેને તોડવા માટે વધારે શક્તિની જરૂર પડે. વધારે શક્તિની જરૂર પડે એનો અર્થ એમ થયો કે આયનીકરણ એન્થાલ્પી વધે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ કદ વધે છે, શક્તિ સ્તર વધે છે, કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધે છે, કેન્દ્રનું આકર્ષણ ઘટે છે, તોડવા માટે ઓછી શક્તિની જરૂર પડે છે એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય છે. એટલી વસ્તુ આપણે ગયા લેક્ચરની અંદર સરસ મજાની રીતે ભણ્યા હતા. હવે મિત્રો મારે તમને સમજાવવું હતું કે આવર્તમાં આમથી આમ જાવ એટલે આયનીકરણ એન્થાલ્પી વધે. હવે આ તમારો આવર્ત કોષ્ટક છે. આવર્ત કોષ્ટકમાં પહેલું તત્વ હાઇડ્રોજન, આ હિલિયમ, અહીંથી આમ તમે આવો તો સીઝિયમ અને ફ્રાન્સિયમ, આવી રીતે નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. એટલી વસ્તુ તમને ખબર છે. આમ જાવ તો વધે, આમ જાવ તો ઘટે. તો સૌથી વધારેમાં વધારે આયનીકરણ એન્થાલ્પી કોની હશે તો હું તમને પહેલા વાત કરું છું આવર્ત 1 ની. બહુ સરસ મજાની વાત કરું છું. આવર્ત 1, આવર્ત પહેલો. આવર્ત પહેલામાં કયો તત્વ છે તો કે હાઇડ્રોજન અને હિલિયમ. તો તમને ખબર છે હાઇડ્રોજન થી હિલિયમ તરફ જાવ એમ આયનીકરણ એન્થાલ્પી વધે છે. બીજી વાત અહીંયા છે કે 1s2 આ કક્ષક પૂર્ણ ભરાયેલી છે, s કક્ષક પૂર્ણ ભરાયેલી છે અને સાથે સાથે કેન્દ્રની આજુબાજુ s કક્ષક છે. આ s કક્ષક ગોળાકાર હોય એટલે કેન્દ્રની ખૂબ નજીક હોય એટલે તોડવા માટે ખૂબ વધારે શક્તિની જરૂર પડે. એટલે આ હાઇડ્રોજન કરતા હિલિયમ છે એની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય એટલે આની IE આયોનાઇઝેશન એન્થાલ્પી, આની આયોનાઇઝેશન એન્થાલ્પી ઓફ હાઇડ્રોજન એના કરતા હિલિયમની વધારે હોય. અને તમારી જાણ માટે કહી દઉં છું કે આમ હોય એમ વધારે હોય, આમ જાવ એમ ઘટતી જાય તો આની ઘટતી જાય. તો આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ આયોનાઇઝેશન એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી છે એ મિત્રો હિલિયમની હોય છે. બહુ અગત્યનો પ્રશ્ન, કોમ્પિટિટિવ એક્ઝામને અનુલક્ષીને પણ ખૂબ અગત્યનો પ્રશ્ન કે આખા આવર્ત કોષ્ટકમાં કયા પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો બહુ મુશ્કેલ છે તો કે સાહેબ હિલિયમમાંથી. પછી હિલિયમ, પછી નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, આ બધા નિષ્ક્રિય વાયુ છે એટલે ઇલેક્ટ્રોન દૂર કરવો તો મુશ્કેલ હોય જ. પણ આમ જાવ એમ કદ વધે એટલે થોડો કે સહેલાઈથી દૂર થાય. પરંતુ સૌથી નાનું કદ છે હિલિયમ. બિચારો કદમાં મારી જેમ ખૂબ નાનો છે એટલે કેન્દ્રીય આકર્ષણ ખૂબ વધારે લાગે ને ખૂબ વધારે લાગે એટલે તોડવા માટે શક્તિ ખૂબ વધારે આપવી પડે. એટલા માટે હિલિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય. આખા આવર્ત કોષ્ટકમાં કોનું આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે તો કે હિલિયમની. હવે રહી વાત બીજો આવર્ત. આવર્ત હું તમને બીજો શીખવાડું છું. આવર્ત નંબર 2, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયન. તો આપ જાણો છો કે આપણો નિયમ આવું કહે છે
કે લિથિયમ થી બેરિલિયમ, બેરિલિયમ થી બોરોન, બોરોન થી કાર્બન, કાર્બન થી નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. બીજો આવર્ત છે. આવર્તમાં આમ જાવ આયનીકરણ એન્થાલ્પી વધે છે. એટલી વસ્તુ તમને ક્લિયર છે. તો લિથિયમ કરતા બેરિલિયમ, બેરિલિયમ કરતા બોરોન, બોરોન કરતા કાર્બન, કાર્બન કરતા નાઇટ્રોજન, નાઇટ્રોજન કરતા ઓક્સિજન, ઓક્સિજન કરતા ફ્લોરિન, ફ્લોરિન કરતા નિયોન. આમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ તમે ભણ્યા છો. મેં તમને બેઝિક ગયા લેક્ચરની અંદર પણ કીધું પણ ખરું કે આવર્તમાં જાય એની આયનીકરણ એન્થાલ્પી વધતી જાય. કિંતુ પરંતુ બંધુ મારે તમને કેટલીક વસ્તુઓ છે એમાં થોડીક વસ્તુઓ અપવાદ જેવી જે છે એ મારે તમને અહીંયા ધ્યાન દોરવાનું છે, એ ફોકસ કરાવડાવવાનું છે. તમને આ જે ક્રમ છે એમાં એક ક્રમની અંદર ચેન્જ આવે છે. બેરિલિયમ અહીંયા એક ચેન્જ આવે છે અને એક ઓક્સિજન અને નાઇટ્રોજનમાં ચેન્જ આવે છે. શા માટે આવો ચેન્જ? તો કે મિત્રો બરાબર ધ્યાનથી સમજો. આમાં ચેન્જ આવવાનું માત્ર એક જ રીઝન છે, એ છે ઇલેક્ટ્રોન રચના. તમારે બધાય પરિબળોને ધ્યાનમાં રાખવાના. કદને ધ્યાનમાં રાખવાનું, કેન્દ્રના ભારને ધ્યાનમાં રાખવાનું, ઇલેક્ટ્રોન રચનાને પણ પાછું જોતું રહેવું પડશે. બેરિલિયમ એટલે શું થાય? પરમાણુ ક્રમાંક 4 એટલે 1s2 2s2 2 2 4. બોરોન એટલે શું થાય? 1s2 2s2 2p1. હવે મિત્રો મારે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો બહુ સહેલો છે. કારણ કે એક જ ઇલેક્ટ્રોન છે અને એક ઇલેક્ટ્રોન p ની અંદર એક ઇલેક્ટ્રોન હોય એટલે p કક્ષક અસ્થાયી હોય એટલે સહેલાઈથી દૂર થાય. એટલે અસ્થાયીને કારણે આ સહેલાઈથી દૂર થઈ ગયો ઇલેક્ટ્રોન. પરંતુ મિત્રો ધ્યાન આપો, અહીંયા આ કક્ષક 1s2 એ પૂર્ણ ભરાયેલી કક્ષક છે. તો મેં તમને કીધું હતું પૂર્ણ ભરાયેલી હોય અથવા તો અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો બહુ મુશ્કેલ છે. એટલે આમાં તમારે IE વધારે આપવું પડે છે. IE આમાં તમારે વધારે આપવું પડે આના કરતા. એટલે એક ક્રમ અહીંયા ચેન્જ થાય છે. ઇલેક્ટ્રોન રચના આ S કક્ષક પૂર્ણ ભરાયેલી છે, તોડવા માટે વધારે શક્તિ આપવી પડે. સેમ કન્ડિશન એના જેવી એક બીજી તમારી સામે રજૂ કરું છું અને એ છે નાઇટ્રોજન અને ઓક્સિજન. જુઓ, નાઇટ્રોજન એટલે 1s2 2s2 2p3. નાઇટ્રોજન એટલે પરમાણુ ક્રમાંક 7. પરમાણુ ક્રમાંક 7 નાઇટ્રોજન એટલે 1s2 2s2 2p3 2 ને 2 4 ને 3 7. આ બધી જ ઇલેક્ટ્રોન રચના તમે એટોમિક સ્ટ્રક્ચર પરમાણુ બંધારણ ચેપ્ટરની અંદર તમે ખૂબ સારી રીતે જોઈ ગયા છો એટલે મારે બહુ સમજાવવાની જરૂર નથી. અને આની ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક 8 એટલે 1s2 2s2 2p4. એટલી વસ્તુ આપણે જોઈ હતી 2p4. હવે મને કોઈ એવું કહેશો કે આમાં આ p ની અંદર 3 ઇલેક્ટ્રોન હોય તો તમે જાણો છો કે p ના 3 પ્રકાર છે. એની અંદર એક ઇલેક્ટ્રોન હોય તો અર્ધપૂર્ણ થઈ કક્ષક. કેવી થાય? અર્ધપૂર્ણ. અર્ધપૂર્ણ થાય તો એને તોડવા માટે શક્તિ આને જે આપવી પડે એના કરતા આમાં ઓછી આપવી પડે. કારણ કે તમે સમજો કે આની અંદર 4 ઇલેક્ટ્રોન છે એટલે ચોથો ઇલેક્ટ્રોન આમ આવે. જ્યારે ચોથો ઇલેક્ટ્રોન આવે ને ત્યારે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે આ ઇલેક્ટ્રોન અસ્થાયી, આ રચના છે અસ્થાયી હોય. અને અસ્થાયી હોય એટલે મિત્રો આ છે ઇલેક્ટ્રોન દૂર કરવો સહેલો બને. અસ્થાયી છે, અનસ્ટેબલ છે. અપાકર્ષણ એક તો દૂર દૂર હોય એમાં થોડી ઉર્જા આપો એટલે ઇલેક્ટ્રોન દોડતો થઈ જાય એટલે એમાંથી ઝડપથી છૂટો પડે. આ અર્ધપૂર્ણ છે તો આ વધારે વધારે સ્થાયી હોય તો સ્થાયીને તોડવા માટે તમારે વધારે શક્તિ આપવી પડે. એટલે આની IE છે એ વધારે હોય કોના કરતા? તો આની IE કરતા. તો હવે તો કે સાહેબ હવે આપણે સાચો ક્રમ લખશું. કયો ક્રમ? તો કે લિથિયમ કરતા બેરિલિયમ, બેરિલિયમ કરતા બોરોન. બોરોનની ઉર્જા કેટલી આપવી પડે? ઓછી. એટલે લિથિયમ કરતા બોરોન, બોરોન કરતા બેરિલિયમ, બેરિલિયમ કરતા કાર્બન, કાર્બન કરતા ઓક્સિજન, ઓક્સિજન કરતા નાઇટ્રોજન, નાઇટ્રોજન કરતા ફ્લોરિન અને ફ્લોરિન કરતા મચ મોટો નિયોન. નિયોન નિષ્ક્રિય વાયુ છે એટલે એની તો આયનીકરણ એન્થાલ્પી ખૂબ વધારે જ હોય. એટલે આ ક્રમ છે તમારે એ બરાબર બીજા આવર્ત માટે યાદ રાખવાનો છે. લિથિયમ કરતા બેરિલિયમ નહીં, લિથિયમ કરતા બોરોન, બોરોન કરતા બેરિલિયમ, બેરિલિયમ કરતા કાર્બન, કાર્બન કરતા ઓક્સિજન, ઓક્સિજન કરતા નાઇટ્રોજન, નાઇટ્રોજન કરતા ફ્લોરિન, ફ્લોરિન કરતા મચ મોટો નિયમ. તો આ ક્રમ છે એ તમારે બરાબર તૈયાર કરવાનો છે. હજી આપણે આવર્ત 3 નો ક્રમ જોવાનો છે પણ એટલી વસ્તુ તમે નોટ ડાઉન કરી લો. મિત્રો જોઈએ આપણે આવર્ત ત્રીજો. આપણે પહેલો આવર્ત જોઈએ એમાં હિલિયમની આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી. બીજા આવર્તની અંદર લિથિયમ કરતા બોરોન, બોરોન કરતા બેરિલિયમ, બેરિલિયમ કરતા કાર્બન, કાર્બન કરતા ઓક્સિજન, ઓક્સિજન કરતા નાઇટ્રોજન, નાઇટ્રોજન કરતા ફ્લોરિન, ફ્લોરિન કરતા નિયોન. એટલો ક્રમ જોઈએ. તો હવે આમ જોઈએ તો આ ત્રીજો આવર્ત છે. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન. આ ત્રીજો આવર્ત છે. તો આપ જાણો છો નિયમ પ્રમાણે આમ હોય. યસ યસ
યસ યસ યસ યસ. આવર્તમાં ડાબેથી જમણી બાજુ જતા આયનીકરણ એન્થાલ્પી વધે છે. એટલી વસ્તુ તમને બેઝિક ખબર છે. તો સિમ્પલ નિયમ છે કે તમારા આના મૂલ્યો ટેક્સ્ટ બુકમાં આપી દીધેલા છે કે સોડિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 496 છે, આનું 737 છે, આના કરતાં આનું વધારે છે. આનો તમને પ્રશ્ન પૂછ્યો કે આમાં બેમાંથી કયું હશે, બરાબર સમજો. આનું 496, આનું 737, આનું 786, આના કરતાં આનું વધારે છે, એના કરતાં આનું વધારે છે. તો આ બેમાંથી આમાં કયું મૂલ્ય વધારે છે, 575 કે 760? તો હવે આના ઉપરથી તમે આમ ત્રિરાશી મૂકો તો આમ થાય કે આના કરતાં વધારે છે, એના કરતાં વધારે હોય એટલે 760 હોય, આના કરતાં ઓછું એટલે 760 થાય. પરંતુ ધીસ ઇઝ રોંગ. આ ખોટું છે. 575 આવે, આના કરતાં આનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય. તો કે સાહેબ આવું કેમ બન્યું છે, શા માટે બન્યું છે? તો કે સાહેબ આપણે અપવાદ ભણી જ ગયા છીએ કે આગળ મેં તમને શીખવાડ્યું હતું મેગ્નેશિયમ એટલે 1s2 2s2 2p6 3s2 3s2 2 2 4 ને 2 6 10 ને 2 12. મેગ્નેશિયમનો Z બરાબર 12, પરમાણુ ક્રમાંક 12. એલ્યુમિનિયમ છે એનો 13. 13 એટલે શું થાય? 1s2 2s2 2p6 3s2 3p1 3s2 3p1. હવે મેં તમને કીધું હતું p ની અંદર એક ઇલેક્ટ્રોન હોય એટલે અનસ્ટેબલ હોય, અસ્થાયી હોય, એટલે આ ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થાય. જ્યારે આ ઇલેક્ટ્રોનને તમારે દૂર કરવો હોય તો આ પૂર્ણ ભરાયેલી છે, એટલે આ પૂર્ણ છે અને આ રચના છે એ અસ્થાયી છે. એટલે અસ્થાયીને કારણે આમાંથી તમારે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો સહેલાઈથી ઇલેક્ટ્રોન દૂર થાય. એટલે આમાં તમે ઓછી ઊર્જા આપો ને તો પણ ચાલે. એટલે અહીંથી આ તમારો ક્રમ છે એ બદલાશે. શું લખશો આનો ક્રમ? તો કે સાહેબ આમાં ક્રમ લખશું સોડિયમ કરતા કોની આયનીકરણ એન્થાલ્પી વધારે છે? સોડિયમ કરતા. તો કે સાહેબ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ કરતા મેગ્નેશિયમ. મેગ્નેશિયમ કરતા સિલિકોન. સિલિકોન કરતા સલ્ફર. સલ્ફર કરતા ફોસ્ફરસ. આ ઓલામાં બે ક્રમ બદલાના હતા, અહીંયા ઓક્સિજન અને નાઇટ્રોજન સેમ. અને એના કરતા ક્લોરીન અને સૌથી વધારે આર્ગોન. આ ક્રમ તમારે યાદ રાખવાનો છે. એટલે આ ત્રીજા આવૃત્તિ માટે પણ એટલી વસ્તુને તમારે બરાબર ફોકસ કરવાની છે. હવે હું તમને સમૂહ 1 અને 2 માટે શીખવાડું છું. સમૂહ 1. તો સમૂહ 1 તમે સારી રીતે ભણી ગયા છો. હાલીના કે રબ સે ફરિયાદ. હલીના કે રબ સે ફરિયાદ. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. મિત્રો આમ જતા કદ વધે છે, પરમાણુય કદ, પ કદ વધે છે. પ કદ વધતું જાય, નીચે જ આવે. તમને ખબર છે કે આમાં એક શક્તિ સ્તર હોય, આમાં એક શક્તિ સ્તર હોય, આમાં 2 હોય, આમાં 3 હોય, આમાં 4 હોય. તો કદ વધતું જાય તો આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય. એટલે તમે આમ જાણો છો કે ઉપરથી નીચે તરફ જાઓ તો આયોનાઇઝેશન એન્થાલ્પી, આયોનાઇઝેશન એનર્જી ઘટતી જાય. એટલે ઉપરથી નીચે તરફ આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય. સેમ કન્ડિશન એવી જ રીતે સમૂહ 2 ની અંદર બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. આ વસ્તુ તમે ભણ્યા હતા. બેટા માંગે કાર, સ્કૂટર, બાપ રાજી. આવો આપણે ભણ્યા હતા. સરસ મજાનો સૂત્ર. તો આમાં પણ ઉપરથી નીચે તરફ જાઓ મિત્રો તો આમાં પણ આયનીકરણ એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય. કદ વધે એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે. આ તો સમૂહના નિયમો પ્રમાણે જ પહેલો અને બીજો સમૂહ છે, કોઈ એમાં ફેરફારો કરવાના નથી. હવે મારે તમને સમજાવવાનું છે સમૂહ 13. તો સમૂહ 13 માટે મિત્રો તમે ભણી ગયા છો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. આ બધા જ પ્રશ્નો જે અત્યારે છે, આજનો લેક્ચર અપવાદ વાળો છે, એ બધા જ અપવાદો બરાબર તૈયાર કરવાના છે. આવા એમસીક્યુ ની અંદર તમે ભૂલ કરશો અને કરશો જ. એટલે બરાબર લખીને આ લેક્ચર બરાબર તૈયાર કરવાનો છે. તો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. તો નિયમ પ્રમાણે તમે જુઓ તો બોરોન ની સૌથી વધારે હોય, આમ જાય આયનીકરણ એન્થાલ્પી ઘટે. એના કરતા ઓછી એલ્યુમિનિયમ, એના કરતા ઓછી ગેલિયમ, એનાથી ઇન્ડિયમ અને થેલિયમ. યાદ કરો તો આનું મેં સૂત્ર શું તમને યાદ રાખ્યું હતું? તો કે બેંગન, આલુ, ગાજર ઇન થેલા. બેંગન એટલે રીંગણા. બેંગન, આલુ, ગાજર ઇન થેલા. થેલાની અંદર બેંગન છે, આલુ છે અને ગાજર છે. અચ્છા, પરંતુ મિત્રો આમાં પ્રાયોગિક રીતે સાબિત થયું છે. જો આમાં અમુક વસ્તુઓ છે એમાં પ્રાયોગિક મૂલ્યો જ તમારે સ્વીકારવા પડશે.
એટલે કેવી રીતે આવ્યું, શા માટે આવ્યું, એના બધા નિયમો તો છે જ, પરંતુ આનું પ્રાયોગિક અહીંનું મૂલ્ય જે છે એ આવી રીતે છે. પરમાણુ ક્રમાંક, સોરી આયનીકરણ એન્થાલ્પી અને પરમાણુ ક્રમાંક. તો આમાં આમ આવે છે, આવો ગ્રાફ મળે છે. બોરોનની આયનીકરણ એન્થાલ્પી, પછી બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. આ ક્રમ તમારે આવો ગ્રાફ યાદ રાખવાનો છે, W યાદ રાખવાનો છે. પણ W માં ઉપરનો છેડો ઉપર, W પછી નીચે, પહેલો છેડો થોડોક ઉપર, પછી આમ બીજો છેડો નીચે અને ત્રીજો છેડો આનાથી ઉપર. એટલે આમ યાદ રાખવાનું. સૌથી વધારે આમાં કોની છે? જો સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી કોની છે? તો બોરોનની. બોરોન કરતા બીજી કોની છે? બીજી થેલિયમની. થેલિયમ કરતા કોની વધારે છે? ગેલિયમની. ગેલિયમ કરતા કોની? એલ્યુમિનિયમની. એલ્યુમિનિયમ કરતા કોની? ઇન્ડિયમની. ખરેખર આ કેટલામું તત્વ છે? 1. આ પાંચમું તત્વ છે. 1 2 3 4 ને 5. 1 5. આ 1 2 ને 3. 1 5 3 2 4. 1 2 3 ને 4. 1 5 3 2 4. આ ક્રમ યાદ રાખજો. 1 5 3 2 4. અથવા તો તમારે આ છે ને મગજમાં સેટ કરી નાખવાનું. ઉપર બોરોન, બોરોન કરતા એલ્યુમિનિયમ, પછી ગેલિયમ, ઇન્ડિયમ ને થેલિયમ. પણ આ ક્રમ થોડું યાદ રાખજો. સૌથી ઉપર આ, એનાથી નીચે આ, એનાથી નીચે આ, એનાથી નીચે આ, અને સૌથી નીચે આ. ઇન્ડિયમ ને સૌથી આયનીકરણ એન્થાલ્પી છે. એટલે આ ક્રમ બહુ ઉલટો છે, એટલે આમાં બરાબર હાઇલાઇટ કરી નાખજો, વ્યવસ્થિત તૈયાર કરજો. હવે હું તમને શીખવાડું છું 14મો સમૂહ. 14મા સમૂહમાં તમને ખબર છે શું છે? 14મો સમૂહ તો કે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ, એટલી વસ્તુ તમે ભણ્યા હતા. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ. ઓકે, વેરી ગુડ. હવે મેં તમને કીધું હતું આ कौन-सी, गीता, स्नेहा और प्रभा. हमें તમને પાકું કરી દઉં. कौन-सी, गीता, स्नेहा और प्रभा. આવું યાદ ન રાખો તો કાશી ગયે સંત પ્રભુ. હું યાદ રાખશો? કાશી ગયે સંત પ્રભુ. કાશી કોણ ગયું? આમ તો કાશી કહેવાય, કાશી નહીં, કાશી. ગયે સંત પ્રભુ. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ગયે એટલે જી, એસએન એટલે સંત, પીબી એટલે પ્રભુ. કાશી ગયે સંત પ્રભુ. તો આમની અંદર નિયમ પ્રમાણે આમ જાઓ તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. કદ વધે એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે. તો સૌથી નિયમ પ્રમાણે હોય કાર્બનની વધારે, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ. આ નિયમ છે. પરંતુ અહીંયા એક ફેરફાર આવે છે. બાકીનો બધો ક્રમ સાચો છે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે, ખાસ યાદ રાખવાનું છે ક્રમ. ખાસ યાદ રાખો. કયો? તો કે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, લેડ અને છેલ્લે ટી, એસએન. લ્યો, આ ક્રમ તમારે મિત્રો બરાબર તૈયાર કરવાનો છે. અહીંયા એક જ ફેરફાર છે. તો એટલાથી આ તમારે આવર્ત અને સમૂહની અપવાદ વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે અને આ બધી વસ્તુ સારી રીતે લખવાની છે. તો લખી નાખશો. કેટલાક પ્રશ્નો થોડાક હાર્ડ લેવલના, થોડાક બેઝિક લેવલના પૂછાતા હોય. એમની અંદર થોડીક વસ્તુઓનો જો તમે બરાબર ધ્યાન આપશો તો બહુ સહેલું બની જશે. દાખલા તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન. ઓક્સિજન અને નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની સરખામણી કરો. હું આનું પ્રથમ આયનીકરણ કરું છું, I1. પછી હું એનો I2, એમાંથી જે બને છે એક ઇલેક્ટ્રોન દૂર કરો એટલે O+ બને, અને એમાંથી પાછો એક ઇલેક્ટ્રોન દૂર કરો એટલે O+2 બને. આને હું નામ આપીશ I2. એવી રીતે નાઇટ્રોજન માટેની વાત કરું. નાઇટ્રોજનમાંથી પહેલા બનશે N+, અને પછી પાછું હું એક ઇલેક્ટ્રોન દૂર કરું એટલે N+2 બનશે. આને હું નામ આપીશ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. આને હું નામ આપીશ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. બંનેની પ્રાથમિક અને દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીની કમ્પેરિઝન કરવાની છે. ચાલો
ઓક્સિજનનો પહેલા તો તમને પરમાણુ ક્રમાંક એટલે Z બરાબર 8 પરમાણુ ક્રમાંક તમને આવડે છે. હવે મિત્રો પરમાણુ ક્રમાંક આવડે એટલે ઇલેક્ટ્રોન રચના પહેલા દોરવાની કે 1s2 2s2 2p4 2 2 4 ને 4 8 2p4. આની હું ઇલેક્ટ્રોન રચના લખીશ નાઇટ્રોજનની તો 1s2 2s2 અને 2p3. આમાંથી હું પહેલો ઇલેક્ટ્રોન દૂર કરીશ એટલે ઇલેક્ટ્રોન રચના આમ થશે 1s2 2s2 અને 2p3 અને આમાંથી હું એક ઇલેક્ટ્રોન દૂર કરીશ એટલે આમ થશે 1s2 2s2 અને 2p2. આમાંથી પાછું ઇલેક્ટ્રોન દૂર કરીશ એટલે 1s2 2s2 અને 2p2 અને આમાંથી પાછું ઇલેક્ટ્રોન દૂર કરીશ એટલે 1s2 2s2 અને 2p1. હવે મને એમ કહો કે આમાંથી હું ઇલેક્ટ્રોન દૂર કરું છું, 4 માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરું છું. હવે 4 છે ને ઇલેક્ટ્રોન તો એક p ની અંદર એક ઇલેક્ટ્રોન હોય કે p ની અંદર 4 ઇલેક્ટ્રોન હોય એ અસ્થાયી રચના છે. જો આ ચોથો ઇલેક્ટ્રોન એટલે આમાં 2 ઇલેક્ટ્રોન યુગ્મીકરણ થયું એટલે અપાકર્ષણ વધે એટલે આ રચના છે અસ્થાયી બને. અસ્થાયી બને એટલે સહેલાઈથી એનું આયનીકરણ થાય. અને જ્યારે આની અંદર તમે જોશો તો p ની અંદર 3 ઇલેક્ટ્રોન છે, p ની અંદર 3 ઇલેક્ટ્રોન છે એટલે p અર્ધપૂર્ણ ભરાયેલી છે. જુઓ ઇલેક્ટ્રોન રચના પ્રમાણે જુઓ તમે તો કે અર્ધપૂર્ણ ભરાયેલી છે અને અર્ધપૂર્ણ ભરાયેલી હોય એટલા માટે એને તોડવા માટે વધારે સ્થાયી હોય છે એટલે તોડવા માટે વધારે શક્તિ આપવી પડે. તો તમે મને કહેશો કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કોની વધારે છે? તો કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી આમાંથી આ ઇલેક્ટ્રોન દૂર કરવું મુશ્કેલી છે કે આ ઇલેક્ટ્રોન દૂર કરવો? તો કે આમાં તો 2p3 અર્ધપૂર્ણ છે, ભરાયેલો ઇલેક્ટ્રોન મુશ્કેલ છે. એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી નો ક્રમ છે ઓક્સિજન અને નાઇટ્રોજન માટે IE1 ઓફ નાઇટ્રોજન ની વધારે છે. કોના કરતા? IE1 ઓફ ઓક્સિજન. ઓક્સિજન કરતા નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે. જોઈએ હવે બીજું તો બીજાની અંદર આમાં જો 2p3 હવે રહ્યું, આમાંથી હું એક ઇલેક્ટ્રોન દૂર કરો એટલે 2p2 રહે. એટલે આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે એટલે આ અર્ધપૂર્ણ થઈ. જુઓ અર્ધપૂર્ણ થઈ એનો અર્થ એવો થયો કે આ વધારેમાં વધારે સ્થાયી થઈ. વધારેમાં વધારે સ્થાયી થાય એટલે આ તોડવા માટે વધારે શક્તિ આપવી પડે. આમાં 2p2 છે, આ અર્ધપૂર્ણ કે પૂર્ણ નથી એટલે આમાંથી ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થશે. તો મને એમ કહેશો કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કોની વધારે? દ્વિતીય. તો કે દ્વિતીય IE કોની વધારે? તો કે IE2 ઓફ ઓક્સિજન ની વધારે છે અને IE2 ઓફ નાઇટ્રોજન ની ઓછી છે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન ની વધારે અને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી નાઇટ્રોજન ની વધારે. એટલે આ બધી વસ્તુ ઇલેક્ટ્રોન રચના ઉપર ડિપેન્ડ છે. એ વસ્તુને બરાબર તમારે ધ્યાનથી સમજવાનું છે. હવે હું તમને જે સમજાવું છું એ ક્રોમિયમ અને મેંગેનીઝ ની પ્રથમ IE1 અને IE2. તો ચાલો ક્રોમિયમ અહીં લખું છું, મેંગેનીઝ. ચાલો ક્રોમિયમ એટલે Cr+1 હજી પાછું એટલે Cr+2. મેંગેનીઝ Mn+1 એનો હજી તો Mn+2. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. મિત્રો બરાબર ધ્યાનથી સમજો. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના અપવાદ છે, તમને જે ખબર હોય જોઈએ. આર્ગોન કોર 3d અને 4s. 4s માં 1 હોય અને 3d માં 5 હોય. યાદ છે ને ક્રોમિયમની અપવાદ ઇલેક્ટ્રોન રચના અહીં સ્ટાર કરું છું. આ બધી ઇલેક્ટ્રોન રચના આપણે એટોમિક સ્ટ્રક્ચર પરમાણુ બંધારણની અંદર આખો ઇલેક્ટ્રોન રચના એ આખી સારી રીતે આપણે બધા ભણી ગયા છીએ. સેમ આનો પરમાણુ ક્રમાંક 25 એટલે આમાં ઇલેક્ટ્રોન રચના આમ થશે. આર્ગોન કોર આમાં 3d5 જ હોય પરંતુ 4s2 હોય એટલે 18 ને 2 20 ને 5 25. આમાં 18 ને 1 19 ને 5 24 એટલે આનો પરમાણુ ક્રમાંક 24 હોય છે. આ તમને ખબર છે. હવે ઇલેક્ટ્રોન મિત્રો બરાબર ધ્યાનથી સમજો. બહારની કક્ષક હોય એમાંથી જ પહેલા દૂર થાય. એટલે આ 3d છે ને આ 4s છે. 4s બહારની છે એમાંથી જ ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થાય. કારણ કે જેમ કેન્દ્રથી કક્ષક દૂર હોય એમ કેન્દ્રનું આકર્ષણ ઓછું લાગતું એટલે બહારની કક્ષામાંથી જ હંમેશા ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થાય. એટલે આમાંથી દૂર થશે પહેલો એટલે આમ રહેશે. આર્ગોન કોર 3d5
4s0 s માંથી એક ઇલેક્ટ્રોન દૂર થશે આમાંથી તમે ઇલેક્ટ્રોન દૂર કરશો તો s માંથી થશે તો આમાંથી શું થશે આર્ગોન કોર 3d5 4s1 હવે આમાંથી હજી એક ઇલેક્ટ્રોન દૂર થાય એટલે શું થશે કે આર્ગોન કોર 3d4 થશે 3d4 આમાં 5 માંથી એક ઇલેક્ટ્રોન ગયો એટલે 4 રહ્યા આમાં શું થશે તો કે આર્ગોન કોર 3d5 રહેશે આ 4s માંથી એક ઇલેક્ટ્રોન હજી તો એ દૂર થઈ ગયો હવે તમે બરાબર સમજી વિચારીને મને કહેજો કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મેં અહીં IE1 લખ્યું IE1 આમાં મેં લખ્યું IE1 તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે પ્રથમ આયનીકરણ તો શેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મને વધારે મુશ્કેલ લાગ્યો છે 4s1 માંથી કે 4s2 માંથી તો કે સાહેબ 4s2 માંથી તો કેમ તો કે આ પૂર્ણ ભરાયેલી છે પૂર્ણ ભરાયેલી હોય તો એને તોડવા માટે તમારે વધારે શક્તિની જરૂર પડે એટલે આમાં મેંગેનીઝ છે એમાંથી તોડવા માટે વધારે શક્તિની જરૂર પડી એટલે તમારે યાદ રાખવાનું છે કે આમાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે અહીં સાઈડમાં લખું છું IE1 પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ મેંગેનીઝની વધારે અને ક્રોમિયમની ઓછી બીજી વાત અહીંથી મારે હવે એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો 3d5 છે ને આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરો તો 4s માંથી જાય હવે તમને ખબર છે 3d5 એટલે અર્ધપૂર્ણ થાય તો અર્ધપૂર્ણ થાય તો કોને વધારે શક્તિ આપવી પડે અર્ધપૂર્ણ છે વધારે સ્થાયી હોય એની સાપેક્ષમાં આમાંથી ઇલેક્ટ્રોન સહેલાઈથી જાય તો આનો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કોની વધારે છે તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી સાહેબ Cr+1 ની હશે અને એનાથી ઓછી હશે Mn+1 ની તો એટલી વસ્તુ છે એ તમને ખ્યાલ આવી ગયો છે કે કોની આયનીકરણ એન્થાલ્પીનો આધાર છે ઇલેક્ટ્રોન રચના ઉપર છે એટલે આ તો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું તમારા કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો પૂછાય તો પહેલી વાત ઇલેક્ટ્રોન રચના ઉપર ફોકસ કરવાનું છે એટલે તમને સમજાઈ જશે ચાલો હવે હું તમને સમજાવું છું n અને n+1 માં કોની આયનીકરણ એન્થાલ્પી આ n છે અને આ n+1 છે હવે n ને ઇલેક્ટ્રોન માંથી તો શું બને તો n+1 બને બોલો આની ઇલેક્ટ્રોન રચના તો 1s2 2s2 અને 2p3 આ n+1 એટલે 1s2 2s2 અને 2p2 હોય 1s2 2s2 2p3 2 2 4 ને 3 7 આનો પરમાણુ ક્રમાંક 7 હોય એટલે 7 ઇલેક્ટ્રોન હોય પણ આમાં 7 માંથી એક ઓછો થઈ જાય એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એટલે 6 જ રહેશે હવે હું આનું આયનીકરણ કરું એટલે n+2 બને તો અહીંયા શું થશે બોલો આની શું ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 અને 2p2 અને આમાં શું થશે 1s2 2s2 અને 2p1 અચ્છા IE1 અને IE1 પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે હવે તમે મને એમ કહેશો કે આ બે માંથી શેમાં વધારે ઊર્જા આપવી પડે યસ શેમાં તો કે સાહેબ આમાં 2p3 અર્ધપૂર્ણ છે એટલે આમાં વધારે આપવી પડે અર્ધપૂર્ણ છે એટલા માટે પણ મિત્રો તમારી જાણ માટે કહી દો આ રોંગ એટલા માટે મેં તમને આ ઉદાહરણ આપ્યું છે તમે આથી વિચારી લો કે 2p3 અર્ધપૂર્ણ છે અને આ 2p2 અર્ધપૂર્ણ કે પૂર્ણ નથી એટલે અસ્થાયી થઈ પરંતુ મેં તમને એક એવું શીખવાડ્યું કે પ્રથમ આયનીકરણ કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી હંમેશા વધારે હોય n માંથી n+ બન્યું એ પ્રથમ થયું અને n+ જે બન્યું એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરો એટલે n+2 થયું ખરેખર તો આ એક જ સરખો પરમાણુ છે એક જ સરખો પરમાણુ હોય તો આ શું થયું n માંથી એક ઇલેક્ટ્રોન દૂર કર્યો એટલે પહેલો ઇલેક્ટ્રોન દૂર થયો અને એમાંથી પહેલો ઇલેક્ટ્રોન માંથી પાછો બીજો ઇલેક્ટ્રોન દૂર કર્યો એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી IE1 કરતા હંમેશા ΔI2 એ હંમેશા મોટું હોય છે આવું મેં તમને શીખવાડ્યું હતું અને એટલા માટે કે n કરતા n+ ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધારે હોય છે IE1 પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કોની n કરતા n+ ની વધારે હોય ખરેખર n+ ની એટલે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી થઈ એટલે તમારે યાદ રાખવાનું આના કરતા આની વધારે હોય n ની નહીં એટલે આ વસ્તુને પણ બરાબર તમારે તૈયાર કરવાનું છે એટલે લખી નાખશો એટલું વિદ્યાર્થી મિત્રો આયનીકરણ એન્થાલ્પી જે છે એ આયનીકરણ એન્થાલ્પી ની કેટલીક એપ્લિકેશન છે કેટલીક એની ઉપયોગિતાઓ છે તો કે શું તો કે આયનીકરણ એન્થાલ્પીને આધારે કયો ધાતુ છે અને કયો અધાતુ છે એ તમે જાણી શકો કોઈ પણ પરમાણુ તમને ધાતુ છે કે અધાતુ છે કેવી રીતે ખબર પડે જે પરમાણુ સહેલાઈથી ઇલેક્ટ્રોન મુક્ત કરે
તો તેને તમે ધાતુ કહેતા હતા. ઇલેક્ટ્રોન મુક્ત કરે એને ધાતુ કહેતા હતા. સહેલાઈથી ઇલેક્ટ્રોન મુક્ત કરે એને ધાતુ કહેતા હતા. તો એનો અર્થ એવો થયો કે જેની આયોનાઇઝેશન એન્થાલ્પી ઓછી હોય, આયનીકરણ કરવા માટે ખૂબ ઓછી ઉર્જા આપવી પડતી હોય અને થોડીક ઉર્જા આપો ને ઇલેક્ટ્રોન છૂટો પડી જતો હોય, તો જેની આયનીકરણ એન્થાલ્પી ઓછી એની અંદર ધાત્વીય ગુણ હોય. તો એનાથી ઉલટું કે જેને આયનીકરણ એન્થાલ્પી આઈ વધારે હોય, આયોનાઇઝેશન એન્થાલ્પી જેની વધારે હોય, એમની અંદર અધાત્વીય ગુણ હોય. શબ્દ સમજો બરાબર. મારે આના ઉપરથી પણ ઘણા બધા પ્રશ્નો છે, તમે કોમ્પિટિટિવ લેવલના કરાવડાવવાના છે, એટલે બરાબર આને તમે સમજો કે જેમાંથી તમે ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થાય, સહેલાઈથી દૂર થાય એટલે ધાતુ. હું તમે આમ ભણી ગયા છો, ચાલો આવર્ત કોષ્ટકની અંદર તમે આમ ભણી ગયા છો. આ આપણો આવર્ત કોષ્ટક છે. ચાલો આમ જાઓ એમ એની આયોનાઇઝેશન એન્થાલ્પી વધે, આમ જાઓ એમ એને આઈ ઘટે. તો તમને ખબર છે પહેલા અને બીજા સમૂહના તત્વો, ડી વિભાગના તત્વો, એફ વિભાગના તત્વો એ બધા ધાતુ તત્વો છે. આ બાજુ આ બધા છે ને એ ધાતુ તત્વો છે, આ બાજુ છે ને એ અધાતુ તત્વો છે. તમને ખબર છે, કારણ કે આ બધા તત્વો છે અને છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય કે બે ઇલેક્ટ્રોન, NS1 NS2 યાદ કરો તો ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે ધાતુ તત્વો. અને છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન ઘટતા હોય, 17મો સમૂહ છે બધા એક એક ઘટે એટલે અષ્ટક પૂરું થઈ જાય. તો આ બધા મેળવવાની વૃત્તિ હોય, મેળવે એટલે અધાતુ, આ ગુમાવે એટલે ધાતુ. તો હવે મને કહેશો કે આમ જાવ એમ આયનીકરણ એન્થાલ્પી શું થતી જાય? તો કે વધતી જાય. આયનીકરણ એન્થાલ્પી વધતી જાય, પણ ધાત્વીય ગુણ આમ જાવ તો શું થતો જાય? ધાત્વીય, તો કે અધાતુ તરફ જતો રહે એટલે ધાત્વીય ગુણ ઘટે. એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે તો ધાત્વીય ગુણ વધે. જો આની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય તો આયનીકરણ એન્થાલ્પી જેની ઓછી એનો ધાત્વીય ગુણ વધારે, આયનીકરણ એન્થાલ્પી જેની વધારે એનો અધાત્વીય ગુણ વધારે. તો આયનીકરણ એન્થાલ્પીને આધારે તમે કહી શકો કે એમની અંદર ધાત્વીય ગુણ છે કે અધાત્વીય ગુણ છે. તો આ ધાત્વીય અને અધાત્વીય ગુણ છે એ તમે આના ઉપરથી કહી શકો. બીજી વાત, આ પહેલી એપ્લિકેશન મેં તમને સમજાવી. બીજી એપ્લિકેશન સમજાવું છું કે એમની એસિડિકતા અને બેઝિકતા. એસિડિકતા અને બેઝિકતા. કેટલાક સંયોજનો છે, તમને ઉદાહરણો આપી દે કે આપેલા સંયોજનોમાંથી કોણ સૌથી વધારે એસિડિક છે, કોણ સૌથી વધારે બેઝિક છે, શેનામાં એસિડિક ગુણધર્મો છે, શેનામાં બેઝિક ગુણધર્મો છે, આવા તમને પ્રશ્નો આપી દે. તો એના માટે તમારે યાદ રાખવાનું છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ એમ ધાત્વીય ગુણ વધે, આમ જાવ એમ ધાત્વીય ગુણ ઘટે. ધાત્વીય ગુણ ઘટે, આમ જાવ એમ ધાત્વીય ગુણ ઘટે એટલે અધાતુ છે એટલે આમ જાવ એટલે ધાત્વીય ગુણ ઘટે. આમ જાવ એમ વધારે ધાત્વીય. તમને ખબર છે શા માટે ધાત્વીય? તો કે આના કરતા આનું કદ મોટું હોય, એના કરતા આનું કદ મોટું હોય, એના કરતા આનું કદ મોટું હોય. આ બધા ઇલેક્ટ્રોન ગુમાવે છે, એમાંથી સૌથી ઝડપથી ઇલેક્ટ્રોન કોણ ગુમાવશે? તો કે આ. એટલે જે વધારે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે વધારે ધાતુ કહેવાય. બધા ઇલેક્ટ્રોન પહેલા સમૂહના તત્વો છે, આ સમૂહ એકના તત્વો, ઇલેક્ટ્રોન તો ગુમાવે છે પણ એકમાંય પાછો પહેલા સમૂહમાં સૌથી વધારે ધાત્વીય લક્ષણ શેમાં? તો કે સાહેબ સીઝિયમમાં. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. ફ્રાન્સિયમ રેડિયો સક્રિય છે એટલે આપણે નથી ગણતા, પણ સીઝિયમ સૌથી વધારે ધાત્વીય ગુણ છે. સીઝિયમ છે એનામાં ધાત્વીય ગુણ સૌથી વધારે છે. અને બીજું તમને કહી દઉં છું, એને આયોનાઇઝેશન એન્થાલ્પી સૌથી ઓછી છે. આઈ સૌથી ઓછી છે. આયોનાઇઝેશન એન્થાલ્પી સૌથી ઓછી છે. આ મેં તમને ભણાવ્યું હતું કે આમ જાય કદ ઘટે એટલે હિલિયમની આયનીકરણ એન્થાલ્પી આઈ સૌથી વધારે, સૌથી વધારે. નામ જાય એમ કદ ઘટે, કદ વધે એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે એટલે આની આઈ સૌથી ઓછી છે. આમ જાય પાછા આયનીકરણ એન્થાલ્પી વધે એટલે આ ખૂણાનું છે એની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે, અને આવર્ત કોષ્ટકમાં આ ખૂણાનું એટલે કે સીઝિયમ છે એની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે. આ આટલી વસ્તુ તમે ભણ્યા છો. તો તમે મને કહો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ એમ કદ વધે છે, કદ વધે છે એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. આયનીકરણ એન્થાલ્પી જેની ઓછી, અને આ બધાયના ઓક્સાઇડો છે. એક બહુ સરસ મજાના બે વાક્યો યાદ રાખજો કે ધાત્વીય ઓક્સાઇડ, બેઝિક
ગુણ દર્શાવે છે. જ્યારે અધાત્વીય ઓક્સાઇડ એસિડિક ગુણ દર્શાવે છે. આ બે વાક્યો બરાબર સમજો. જે બધા ધાતુના ઓક્સાઇડો છે ને એ બધા બેઝિક લક્ષણો દર્શાવે અને અધાતુના જેટલા ઓક્સાઇડો છે એ બધા એસિડિક લક્ષણો દર્શાવે. હું તમને અહીંયા સિમ્પલ ઉદાહરણ આપું છું કે K2O, MgO, CaO અને P4O10 આપેલા માંથી કોણ છે એસિડિક ઓક્સાઇડ છે? તો તમને સિમ્પલ ખબર પડે કે સાહેબ આ ધાતુના છે, પહેલા અને બીજા સમૂહના તત્વો છે એટલે આ ધાતુના ઓક્સાઇડો છે ને આ 15મા સમૂહના તત્વો છે એટલે આ છે એની અંદર અધાત્વીય લક્ષણ છે. એટલે આમની અંદર યાદ રાખજો ખાસ કે આની અંદર ધાતુ છે, ધાતુના ઓક્સાઇડો છે ને આ અધાતુના ઓક્સાઇડો છે. એટલે ધાત્વીય ઓક્સાઇડો છે એ બેઝિક હોય ને આ છે એસિડિક હોય. ચાલો એટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. તો આવા ઓક્સાઇડો છે એમાં હું તમને એક ઓક્સાઇડોનો ક્રમ આપું છું એટલે તમારે એ મને કહેવાનું છે કે સાહેબ આ ઓક્સાઇડોનો ક્રમ કોનો વધારે બેઝિકતા હશે. દાખલા તરીકે હું તમને એક આવો ઓક્સાઇડ આપું છું. ચાલો એટલી વસ્તુ તમને કદાચ આવડી ગઈ છે. ચાલો અહીંયા થોડુંક આપું છું. K2O, CH2O અને CSO2, CH2O, Na2O. આપેલા ઓક્સાઇડમાંથી વધુ બેઝિક ઓક્સાઇડનો ઉતરતા ક્રમમાં લખું તો મેં તમને કીધું હતું કે આ પહેલા સમૂહના તત્વો છે પોટેશિયમ, સીઝિયમ અને સોડિયમ. તો આમથી આમ જાય એમ ધાત્વીય લક્ષણ વધે. જેટલું ધાત્વીય લક્ષણ વધારે એટલે એ ઓક્સાઇડ વધુ બેઝિક હોય. તો સૌથી વધારે બેઝિક છે એ CH2O, પછી એનાથી ઓછો છે K2O અને એનાથી ઓછું છે Na2O. તો આવી રીતે ઓક્સાઇડનો એસિડિકતા અને બેઝિકતાના ક્રમો પણ જાણી શકાય. એ આયનીકરણ એન્થાલ્પીની ઉપયોગિતા છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા પ્રશ્નો છે એ બરાબર તમે આ રીતે તૈયાર કરશો એટલે આ લેક્ચર બરાબર ગંભીરતાથી તૈયાર કરશો. આના પ્રશ્નો ખૂબ અગત્યના હોય છે.